સુરતમાં ખાડામાં પાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી જ ખાબકી। કડોદરાના સર્વિસ રોડ પર અધિકારીની ગાડી ખાડામાં ખાબકી। હાઈવે ઓથોરિટીએ જેસીબીથી કારને બહાર કાઢી। ભારે જહેમત બાદ અધિકારીની ગાડી બહાર કાઢવામાં આવી। ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો। પહેલા વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં ઠેર ઠેર ખાડારાજથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। तो सामान्य लोग तो हैरान थता ज होय छे, परंतु हवे तो अधिकारीओ पण हैरान थया छे। अने जे प्रमाणे आ कार के जे खाडामां खाबकी हती अने एमां तंत्रनी प्री मोन्सून कामगीरीनी पोल पण छती थई गई छे। डेप्यूटी कमिश्नर पालिकाना जेमनी गाड़ी खाबकी हती, कड़ोदराना सर्विस रोड पर अधिकारीनी गाड़ी खाडामां खाबकी अने त्यारबाद जेसीबीनी मदद लेवामां आवी। कारने बहार काढवामां आवी। महा मेहनते आ कार बहार निकળી। हजू तो सीजननी शरूआत है, ચોમાસાની શરૂઆત છે અને ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો સુરતમાં ઠેર ઠેર આ પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોના વાહનો ફસાય છે અને જે પ્રમાણે સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે। ખાડામાં પાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી જ ખાબકી। કડોદરાના સર્વિસ રોડ પર અધિકારીની ગાડી ખાડામાં ખાબકી। હાઈવે ઓથોરિટીએ જેસીબીથી કારને બહાર કાઢી। ભારે જહેમત બાદ અધિકારીની ગાડી બહાર કાઢવામાં આવી। ગાડી ફસાતા નગરપાલિકાનો કાફલો દોડતો થયો। પહેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। શહેરમાં ઠેર ઠેર ખાડારાજ છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। तो दर वखते सूरत ચોમાસામાં બદલાઈ જતી હોય છે ને આ વખતે પણ એવું જ થયું છે। સુરતમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસાના પહેલા વરસાદમાં જ ખાડા પડતા હોય છે અને આખું વર્ષ કંઈ ન કરતા ચોમાસું નજીક આવતા તંત્ર સફાળું જાગે છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરે છે। અને એ જ વખતે જો ચોમાસાની શરૂઆત થાય, જો વરસાદ આવે તો સામાન્ય નાગરિકોને પરેશાન થવાનો અને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। અને એવું જ સુરતમાં આ વખતે પણ થયું છે। ડ્રેનેજની કામગીરી પણ ઘણા વિસ્તારોમાં બાકી છે। ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે અને એ પણ બુરવાનું કામ નથી કરવામાં આવ્યું। ઘણી જગ્યાએ ભૂવા પડ્યા છે, એ પણ એ જ જગ્યા પર એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યા છે। એટલે તંત્ર આખરે કરે છે શું, એ સૌથી મોટો પ્રશ્ન। અને આ વખતે પાલિકાના ડેપ્યુટી કમિશનર કે જેમની કાર આ ખાડામાં ખાબકી હતી, ત્યારબાદ જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી। આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા જોડાયા છે। અસલમભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। હજુ તો વરસાદની શરૂઆત થઈ, ચોમાસાની શરૂઆત થઈ અને સુરતની આ સ્થિતિ છે કે જેમાં ડેપ્યુટી કમિશનર પાલિકાના જેમની કાર ખાડામાં ખાબકી અને પછી ભારે જહેમત બાદ આ કારને બહાર કાઢવામાં આવી। દર વખતે સામાન્ય નાગરિકોને જ તંત્રના પાપે હેરાન થવાનો વારો આવતો હોય છે। અસલમભાઈ, પ્રથમ તો બેન, પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર વેટ ઉતારવામાં આવી છે। એ ડેપ્યુટી કમિશનરની ગાડી હતી તો લોકોને અને મીડિયાને દેખાઈ ગઈ કે ડેપ્યુટી કમિશનરની ગાડી ફસાઈને એને જેસીબી દ્વારા ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો। સિવાય તો અસંખ્ય વાહન ચાલકો કેટલા હેરાન થયા હશે, પરેશાન થયા હશે। પરંતુ સરકારી તંત્ર એ કુંભકર્ણ ઊંઘમાં છે, એને કોઈ ફેર પડતો નથી। એ લોકોની વેદનાને સમજવા તૈયાર નથી, લોકોની મુશ્કેલીને સમજવા તૈયાર નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં કે પોતાનું કમિશન કઈ રીતે નીકળે, શાસકો કે વહીવટી તંત્રનો અધિકારી એમાં જે રચ્યો પચ્યો રહે છે, એનું આ પરિણામ છે કે પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે જ્યારે પણ આ વરસાદની શરૂઆત થાય છે તેમાં આવા જે કઈ લોકોને તકલીફો પડે છે કે લોકોને જે પારાવાર મુશ્કેલી પડે છે આપણી સામે આવે છે। જો આ ડેપ્યુટી કમિશનરની પોતાની ગાડી આવી રીતે ફસાતી હોય તો તંત્ર આટલું વિચારવું છે કે એ રોડ પરથી લાખોની સંખ્યામાં વાહનોની અવર જવર છે રોજે રોજની। કડોદરાથી સુરતનો 24 કલાક રોડ પર વાહનોની અવર જવર છે। સામાન્ય પ્રજાજન કેટલા દુઃખી થતા હશે અને એ અકસ્માતના કારણે કોઈ મૃત્યુ પામે તો એની જવાબદારી કયા ડિપાર્ટમેન્ટની નક્કી કરવાનું એ પણ નક્કી થવું છે। હું તો એક જ વાત કહું કે સરકારી તંત્ર વેટ ઉતારવાનું બંધ કરે અને જે કામ લોકોની સુવિધાનું છે અને ખાસ કરીને વરસાદની મોસમમાં જે કામ અચૂક કરવાનું હોય એને પૂરતું ધ્યાન આપવું જોઈએ। રોડ પર હજુ પણ જે ખાડા ટેકરા હોય તેને તાત્કાલિક રિપેર કરી દેવા જોઈએ। વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય એની વ્યવસ્થા કરવી જોઈએ। પરંતુ સરકારી તંત્ર આ બધા કામોમાં સાવ નિષ્ફળ નીવડ્યું છે। બેન, બજેટ તો પ્રી મોન્સૂનની કામગીરી માટે દર વર્ષે ફાળવવામાં આવતું હોય છે અને આપણે જોઈએ છે ક્યાંય પણ કોઈ પણ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય એવું જોવા નથી મળતું।
તો પ્રથમ વરસાદ છે. સુરતના શહેર અને જિલ્લામાં આશરે 100 ઇંચ વરસાદ પડે છે. આ 7-8 ઇંચ વરસાદમાં સમસ્યા સર્જાય છે તો આવનારા દિવસોમાં કેટલી ગંભીર સમસ્યા છે? અસલમભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ કે પછી બજેટ ફાળવાય છે તો બજેટ જાય છે ક્યાં? કારણ કે દર વર્ષે આ સમસ્યા તો એઝ ઇટ ઇઝ જ રહે છે. મેં કીધું ને બેન, શાસક હોય કે વહીવટી તંત્ર, એને કમિશનમાં રસ છે, એને મલાઈ ખાવામાં રસ છે, લોકોના કામ કરવામાં એમને રસ નથી. એનું આ પરિણામ છે બેન. જી અસલમભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો સુરતમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર કે જેમની કાર આ ખાડામાં ફસાઈ, ત્યારબાદ તંત્રની મદદથી, જેસીબીની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી. જો કે આવી તો અનેક કાર ફસાય છે. આપણી સાથે સંવાદદાતા કિરણસિંહ ફોનલાઈન પર જોડાયા છે. કિરણ, જે પ્રમાણે પાલિકાના ડેપ્યુટી કમિશનરની કાર ખાડામાં ફસાઈ અને હજુ તો ચોમાસાની શરૂઆત છે, આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. હજુ તો આખું ચોમાસું બાકી છે. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા. કિરણ, જી બિલકુલ, ચોમાસાની શરૂઆત થઈ છે અને પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ ખુલી ગઈ છે. સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. કારણ કે સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય કે પછી આંતરિક રસ્તા હોય છે, વરસાદમાં પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય છે ને એના કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. જ્યારે પાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી જો ત્યાં ગાડી સર્વિસ રોડ પર ફસાઈ જતી હોય તો સમજી લો કે સામાન્ય માણસની કેવી પરિસ્થિતિ હોય છે. કારણ કે નેશનલ હાઈવે 48 હોય એના સર્વિસ રોડની જો વાત કરતો, હમણાં જ પહેલા વરસાદમાં કામરેજ સર્વિસ રોડ છે જ્યાં ગાડી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અવર જવર જે નેશનલ હાઈવે ને લાઈફ લાઈન કહેવાય છે, પરંતુ તેમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હાલાકી ભોગવતા હતા. તો ગઈકાલે જે રીતે ડેપ્યુટી કમિશનરની જે કડોદરા નજીક જે કાર ફસાઈ ગઈ હતી તેને જીસીબીથી ખેંચવામાં આવી છે, શરમજનક ઘટના છે. કારણ કે કરોડો રૂપિયા ખર્ચવા રસ્તા પાસે ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે ત્યારે તો ગામડાના રસ્તાની તો શું વાત કરવી છે.